तो ख्याति હોસ્પિટલ કાંડમાં કોંગ્રેસે પોલીસ કામગીરી પર સવાલ ઉઠાવ્યા। સીઈઓ ચિરાગ રાજપૂત માટે ગોઠવણ કરનાર કોણ તેવો પણ મનીષ દોશીએ સવાલ ઉઠાવ્યો। ચિરાગ રાજપૂત ખુલ્લેઆમ ફરતો હતો ત્યારે પોલીસને તે કેમ ન દેખાયો? આટલા દિવસ ચિરાગ માટે કોને કરી વ્યવસ્થા તેને લઈ પણ મનીષ દોશીએ સવાલ ઉઠાવ્યા। ખ્યાતિ કાંડમાં જે સીઈઓ બેફામપણે વર્તો હતો તેને સંપૂર્ણપણે એની મીડિયા બાઇટ થાય છે, બધા સાથે વાર્તાલાપ થાય છે અને પછી પોલીસ સરસ રીતે એને જવા દેવાની છૂટી આપે છે, જેની અત્યારે પોલીસ વાહવાઈ લૂંટે છે। ત્યારે હું એબીપી અસ્મિતાના માધ્યમથી પૂછવા માંગુ છું કે સીઈઓને ખ્યાતિ કાંડની અંદર સેફ પેસેજ અપાવવાની ગોઠવણ કરનાર કોણ હતા? રાજપૂત યા ખુલ્લેઆમ ફરતો હતો ત્યારે પોલીસને ન દેખાણો અને હવે એમ કે છે કે એની ધરપકડ થઈ ગઈ છે। આટલા દિવસ સુધી એને વ્યવસ્થા પ્રમાણે ગોઠવણનો ભાગ થયો અને સંપૂર્ણ નેટવર્ક ગોઠવાઈ ગયું એટલે અત્યારે એની ધરપકડ દેખાવામાં આવે। ગુજરાતની જનતાની આંખમાં ધૂળ ઝોકવાનું ફરી એક વખત તંત્ર જે કામ કરી રહ્યું છે તેવા સંજોગોમાં હું પુનઃ એ માંગ કરું છું, ભાજપ સરકાર ભ્રષ્ટાચારમાંથી હવે થાકી ગઈ હોય તો ગુજરાતની જનતાને રાહત આપે અને આવા ગેરકાનૂની કરનારા ખ્યાતિ જેવા કેટલાક કૌભાંડીઓ ગુજરાતમાં છે તેની ઉપર સખતમાં સખત પગલાં લે, દાખલારૂપ રીતે એની ઉપર કડક કાર્યવાહી થાય તો જ ગુજરાતમાં કાંડ અને કૌભાંડ અટકશે અને કાંડ અને કૌભાંડ અટકશે તો ગુજરાતનો નાગરિક સલામત રહેશે।